હવે આપણે પાછો મસાલો નાખશું. હેલો મિત્ર, જય માતાજી. હું દયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું. તો આજે આપણે મસાલા પાપડ બનાવશું. તો આ પાપડ આપણે લીધો છે, જે આપણે અડદનો આવે એ લીધો છે. આ રીતનો મસાલાવાળો આવે. આ આપણે ખાંડેલું જીરું લીધું છે. આ આપણે આમચૂર પાવડર થોડોક લીધો છે. થોડીક આપણે તીખાની ભૂકી લીધી છે. અડધી ચમચી આપણે ચટણી લીધી છે. અને એક આપણે ટમેટું આ રીતે ઝીણું ઝીણું સુધારી લીધું છે. એના આપણે બી આ કાઢી લીધા છે. આ કાઢી નાખવાનું એટલે પાણી નીકળી જાય એમ. એક આપણે કાકડીનો ટુકડો આ રીતનો હતો, આપણે સુધારી લીધો છે. એક ઝીણી એવી ડુંગળી સુધારી લીધી છે આપણે, ઝીણી ઝીણી. અને થોડુંક આપણે હંચળ લીધું, સપટીક અમથું, અને ધાણા લીધા. તો હવે આપણે ગેસ ચાલુ કરશું. લોટી આપણે રાખશું. આપણે શેકશું આમાં પાપડને. તો હવે આપણે આ પાપડને શેકવાનો છે. તો આ રીતે વજન દઈને આપણે પાપડને શેકવાનો છે. આપણી પાસે કોટનનું કપડું આવવું હોય એટલે આપણે લઈ લેવાનું. આ રીતે દબાવીને શેકી લેવાનો. તો આપણે આ પાપડને શેકી લેવું. મસ્ત શેકાઈ જશે આપણો પાપડ. ક્યાંય કાચો ન રહેવો જોઈએ પાપડને. આ રીતે દબાવીને આપણે શેકી લેવાનો. તો હવે આપણે ગેસને બંધ કરી દેવું. એકદમ મસ્ત શેકાઈ ગયું છે. તો હવે આપણે મસાલો ભેગો કરી દેવું. આમાં આ વાટકી લીધી છે આપણે આમચૂર પાવડર લીધો છે એ નાખી દેવું. આપણે તીખાની ભૂકી નાખશું. મેં આપણે થોડું ખંચળ લીધું છે એ નાખી દેવું એમાં. અને આ આપણે ચટણી થોડીક લીધી એ નાખશું. અને આ આપણે જીરાનો પાવડર લીધો છે એ નાખી દેવું. હવે આ બધું મિક્સ કરી લેવું. તો આપણે આ મિક્સ કરી લીધો છે મસાલો આપણો બધો એકદમ મસ્ત. હવે આપણે આમાં રાખશું. થોડુંક પહેલાં આપણે મસાલો નાખશું. આપણે ડુંગળી નાખશું. ડુંગળી હાવ ઝીણી ઝીણી જ સુધારવાની આપણે. આપણે કાકડી નાખશું. હવે આપણે ટમેટા નાખશું. આ રીતે ટમેટો નાખશું. ટમેટાના બી કાઢી લઈએ એટલે એકદમ સરસ કોરા થઈ જાય. હવે આપણે પાછો મસાલો નાખશું. થોડાક આપણે ધાણા નાખશું. અને થોડીક આપણે ઝીણી સેવ લેવું. સેવ આપણે સાઈડમાં પડી રહી હતી. આપણે ઝીણી સેવ આવે એ જ લેવાની.
તો તૈયાર છે આપણું મસાલા પાપડ. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો મસાલા પાપડ.